નમસ્કાર મિત્રો, હું દુષ્યંત રાઠોડ. મિત્રો, આજનો પ્રશ્ન એ માત્ર એક નેતાનો નથી. આજનો પ્રશ્ન છે સમજદારી અને ભટકાવ વચ્ચેનો. આજનો પ્રશ્ન છે કે શું આપણે વિચારીએ છીએ કે પછી માત્ર ને માત્ર ટોળાને ફોલો કરીએ છીએ. દેશ અને સમાજને આગળ વધારવો હોય તો સૌથી પહેલું શું જરૂરી છે? તો કે વિવેક. પણ આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે સોશિયલ મીડિયા અને અફવાઓના યુગમાં ઘણા બધા લોકો વિચારતા જ નથી અને સીધા નિર્ણય લઈ લે છે. મિત્રો, તમે ઇતિહાસ ખોલીને જોઈ લો કે જ્યારે સમાજે પોતાના જ નેતૃત્વ પર એક આંધળો વિરોધ કર્યો છે ત્યારે સમાજ પાછળ ગયો છે. અને આજે હું તમને આ સીધો સવાલ કરું છું કે શું વિરોધ ખરા અર્થમાં ફેશન બની ગયો છે? શું સાચું ચેક કર્યા વગર જ વિરોધ કરવો આ એક નવી ટ્રેન્ડ બની ગઈ છે? જો તમારો જવાબ હા હોય તો સમજો કે આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છે. મિત્રો, મહાભારત યાદ કરો તમે કે અર્જુન પાસે શક્તિ હતી, પણ સાચો માર્ગ બતાવનાર હતું કોણ હતું? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. અને બીજી બાજુ દુર્યોધન પાસે ઘણી બધી સેના હતી, પણ સારથી કોણ હતું એનું? તો કે શૈલ્ય. આ બંનેમાં ફરક ક્યાં આવ્યો? તો કે સારથીમાં અને માર્ગદર્શનમાં. એટલે જ હું કહું છું કે જો સારથી ખોટો હોય તો સૌથી શક્તિશાળી પણ હારી જાય છે. અને જો સારથી સાચો હોય તો જીત નિશ્ચિત છે, એમ સમજો. મિત્રો, આજે આપણા સમાજને એક દિશા આપનાર, એક માર્ગ બતાવનાર એક એવો સારથી મળ્યો છે જે માત્ર રાજકારણી નથી પણ ગ્રાઉન્ડ પર ખરા અર્થમાં કામ કરનાર નેતા છે. અને એ નામ એટલે આપણા સૌના લોકલાડી લેવા શંકરભાઈ ચૌધરી સાહેબ. શું આપણે આ નેતૃત્વને ઓળખી શક્યા છીએ ખરા? કે પછી ખોટી વાતો, અફવાઓ અને ટોળાની પાછળ ચાલી રહ્યા છે? મિત્રો, વિરોધ કરવો એ ખોટું નથી, પણ વિચાર્યા વગરનો વિરોધ એ ઘણું બધું ખતરનાક રૂપ ધારણ કરે છે. કારણ કે એ વિરોધ વ્યક્તિને નહીં, સમાજને નુકસાન પહોંચાડે છે. આજે જો આપણે અહંકાર, ભેદભાવ અને ખોટી માહિતીના આધાર પર પોતાના જ નેતૃત્વને નબળું પાડીશું તો યાદ રાખજો નુકસાન કોઈ એક વ્યક્તિનું નહીં પણ આપણા આખા સમાજનું થશે. અને પછી જ્યારે આપણને રિયલાઇઝ થશે ત્યારે એ સમય આપણા હાથમાંથી નીકળી ગયો છે. મિત્રો, આજનો સમય છે સમજદારીથી એક નિર્ણય લેવાનો, સાચા નેતૃત્વને ખરા અર્થમાં ઓળખવાનો અને તેના હાથ વધુમાં વધુ મજબૂત કરવાનો. કારણ કે ઇતિહાસે ક્યારે ટોળાને ફોલો કરનારે યાદ નથી રાખ્યા. ઇતિહાસ યાદ રાખે છે વિચાર કરનારાઓને, સાચા સાથે ઉભા રહેનારાઓ. તો આજે હું આ વિડીયોના માધ્યમથી આપ તમામને એક અપીલ કરું છું કે આપ અફવાઓથી દૂર રહો, ખરો વિચાર કરો અને એકતા સાથે આગળ વધો. કારણ કે જો આપણે સાચા સારથી સાથે ઉભા રહીશું તો આપણો સમાજ પણ જીતશે અને ભવિષ્ય પણ જીતશે. અંતમાં સમજદાર માટે સંકેત પૂરતો છે અને જે હજુ પણ સમજ્યા નથી તેમને સમય સમજાવશે. ખૂબ ખૂબ ધન્યવાદ.